ચલો તો આજે ક્યાંય જઈ રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે ખબર નથી. ટેસ્લા બધી પડી છે, પણ આપણે એઝ યુઝ્યુઅલ આમાં જઈશું. નજારો છે, બહાર આસપાસ વાગ્યા છે અને નીકળી રહ્યા છે. આ એનો સોસાયટી છે લોકલ. ન્યુયોર્કમાં તો બરફ પડ્યો છે. અહીંયા ફોરકાસ્ટ કહે છે કે આવતીકાલે કદાચ બરફ પડે એવી શક્યતા છે. જોઈએ, ઠંડી તો બરોબર છે. હવે જોઈએ આજે ક્યાં જઈ રહ્યા છે. જ્યાં જઈએ તમને બતાવતા જઈશું. હોમ ડિપોમાં જઈએ છે. ત્યાં શું મળે? હાર્ડવેર ને એવું બધું, પણ બહુ મોટો હોય. તો અહીંની લોકાલિટી છે અને સરસ મજાના ઘરો, બધા ઘરની વચ્ચેની જગ્યા, તે ગાડીઓ બધી પ્રોપર પાર્ક કરેલી, દરેક ઘરમાં ગેરેજ છે. ક્રિસમસ જે અત્યારે ગઈ એને લઈને આજે બધાના ઘરો શણગારેલા છે જોરદાર. સ્ટોપ સાઇન આવે એટલે 1, 2 ને 3 જોવાનું. આજુબાજુ કઈ ગાડી પહેલા આવી એ પ્રમાણે સ્ટોપ થવાનું. જે ગાડી પહેલા આવે એમને પહેલા જવાનું. આપણે ત્યાં સ્ટોપ સાઇન છે, પણ સ્ટોપ સાઇન ઉપર ઊભું રહેવાનું આપણે ત્યાં કોઈ રિવાજ નથી. જો આ ગાડી આવી એમ આ બાજુ વળવાનું છે. આપણે તો એકવાર ઊભા રહીને હવે નીકળ્યા. ઠંડી જબરજસ્ત છે. થિયેટર છે, BNB થિયેટર્સ. સામે હોમ ડિપો છે, હાર્ડવેર સ્ટોર, અને આ બાજુ વોલમાર્ટ છે, જે આપણા ત્યાં ડીમાર્ટ નામના વોલમાર્ટ. ડીમાર્ટ આના જ એક પ્રકારના સેટઅપની જેમ આપણા ત્યાં તૈયાર થયું છે અને બધું જ આજુબાજુ છે. લોકો ખરીદી કરવા આવે. અને એક વસ્તુ જુઓ કે જે કોઈ પણ મોટા સ્ટોર છે એની આગળ પુષ્કળ પાર્કિંગની વ્યવસ્થા છે. તમે ઇનફ જેટલા કસ્ટમર આવતા હોય એ પ્રમાણે જે ગાડીઓ છે પાર્ક થઈ રહેતી હોય એ પ્રકારનું આયોજન અહીંયા દરેક જગ્યાએ છે. અને એટલા મોટા મોટા સ્ટોર્સ છે તો બધી જ વસ્તુ અહીંયા, હાર્ડવેર શોપ છે ત્યાંથી ખીલીથી લઈને તમામ વસ્તુ અહીંયા મળી રહે. જુઓ તો પાછા જે પાર્કિંગ છે વિકલાંગો માટેના અલગ, બીજા અલગ, બધા ખરીદી કરી રહ્યા છે. ત્યાં જો પેલા ભાઈ કઈ લાકડા જેવું કઈ લઈને નીકળી રહ્યા છે. તો આ હોમ ડિપો છે. બધી વસ્તુ તમને અહીંયા બતાવું કે ક્યાં શું છે. હા, તમે જુઓ, લોકોની પ્રાઇવસીનું ધ્યાન રાખવું પડે. તમામ પ્રકારના ડ્રિલ મશીનથી માંડીને અલગ અલગ વસ્તુઓ ચારે બાજુ, વોશિંગ મશીન, બધી જ વસ્તુ તમને ઘરની તમામ જે જરૂરિયાતની વસ્તુઓ જોઈએ બધી જ અહીંયા મળી રહે. અને લાઇટ્સ, આ બધા કંઈ પેલા ટેમ્પરેચરના રિમોટ છે, ગ્લવ્સ. નિલય, દોડ ના કરીશ ભાઈ, ધીમે ધીમે. હીટર્સ, એલ્યુમિનિયમ કે ગેલ્વેનાઇઝને લગતું ટોયલેટ સિંક. હોમ ડિપોની ડોલ ખાલી. કેટલું વિશાળ છે આ. પાના પક્કડ, આખા ફર્નિચર. હા, જુઓ. શું લેવા જઈએ છે? શાવર હેડ. બધા જ બોર્ડ માર્યા છે. પ્લમ્બિંગ, પાવર ટૂલ્સ, હાર્ડવેર, ડોર,
હવે જઈ રહ્યા છે મીઠું લેવા, સોલ્ટ. અને એ શેના માટે? વોટર સોફ્ટનર માટે. વોટર સોફ્ટનર માટે. બધા ઓહો હો, આખા બાથ ટબ છે અહીંયા. બધા શાવરનો ડોર છે. આના ડોર શાવર ડોર છે એના સેમ્પલ છે આ બધા લગાવે. બધું જ શાવરથી માંડીને પેનલો બધી. લાઇટ્સ અહીંયા આપણે ત્યાં જગમગ લાઇટનો ઉપયોગ નહીં કરતા ને અહીંયા લોકો. આમ લાઇટ એકદમ આમ અહીં બધા યલો લાઇટ રાખે છે. આપણે કેવી આવી વ્હાઈટ રાખે, હા બધા આવી યલો રાખે. હા. આપણા ઇન્ડિયનના પૈસા ઘરે વ્હાઈટ હતી. આપણે ત્યાં વાઇટ ચેન્જ કરાવી દે ડે ટાઈમ કે ડે ટાઈમ. હવે તો આપણે મલ્ટી પેલી ચેન્જ થાય વાળા આ દરવાજા આખા તૈયાર જ. તમારે આમ એક કોમન સાઇઝ રહેતી હોય છે ને કે કોમન સાઇઝ હોય ને, અમુક વાઇડ હોય તો એના વાઇડ સાઇઝ અલગ હોય પાછી. અમુક સિંગલ ડોર તો જો એવું. ઓકે, બધું તૈયાર જ આખું મળી જ જાય. સેમ્પલ આખો ફીલ કરવી હોય તો આ મોસ્ટલી ઇનસાઇડ ધ હાઉસના ડોર. આપણે જારી લગાવીએ એવું. ના, ઇનસાઇડ કે તાર ઓફિસનો દરવાજો હોય, હા હા કે સમજી રૂમનો ગયું. હોય. ઓકે ઓકે. પછી જો આ જો બહારના મેઇન ડોર છે બહારના મોટા ભાગના ઘરના આ પ્રકારના. પછી જો પાના પક્કડ, સાધન સામગ્રી તમામ પ્રકારની. ઓહો, ગ્લવ્સ. આ બાજુ વિવિધ જાતના પાના પક્કડ છે. કુહાડી, હથોડી. આ ટૂલ બોક્સ મૂકવા માટે. આ બધા પાના પકડનો બધો સેટ મૂકવાનો હોય ને એના માટે. ટૂલ બોક્સ. આ પછી આ અહીંયા લટકાવવા વાળું ટૂલ બોક્સ. $15, $22. આખું ટૂલ બેગ એ છે. હસ્કી બ્રાન્ડ છે. આપણા ત્યાં જે ભમરડા જેવું હોય છે એના સિવાય એંગલ સેટ કરવાનું તમામ વસ્તુ. તો આ બાજુ બધા ટેબલ છે. આ પણ પાના પકડ ડ્રીલ બધી. બધા જ પ્રકારના ડ્રીલ્સ. સામે આપણે તો કોઈ પણ સ્ટોરમાં જઈએ ને કોઈ સામે હોય આગો રે ભાઈ આગો રે, બધા એકબીજાને સોરી કહેતા રહે. મેનર્સ ભૂલતા નથી. અહીંયા હતી ડાયરેક્ટ ટેપ લઈ શકાય. આ ભાઈ ઉપર ચડ્યા અને ત્યાંથી લેવાનું ટ્રાય કરે. બોલો. $396 ના. આપણે ત્યાં 10-20 રૂપિયાની મળે ભાઈ. તમારા હાર્ડવેર હાર્ડવેરની દુકાન છે પણ બેસતો નથી હું. આ બધા લિક્વિડ છે જાત જાતના. ફ્લોરિંગ પૈસો શું ભાવ? ફ્લોરિંગ, પોર્સેલિન ટાઇલ, સિરામિક. આ બધું મોરબીથી સીધું અહીંયા જ આવી ગયું. બધી જાત જાતની ટાઇલ્સ છે. ઈચનો ભાવ લખે અને પછી એક કેસનો ભાવ લખો કે આખા બોક્સમાં. અચ્છા, એટલે એક ના 89 બલ્બ બધા. લેલું અને લેલું કે આપણે લેલા પડ્યા છે ભાઈ.
મારા પપ્પા આવા સ્ટોરમાં ઘૂસે ને પછી બહાર જ ના નીકળે, ફર જ કરે, કારણ કે એમને ધંધો આ એટલે ક્યુરિયોસિટી હોય ને એટલી બધી. એ ના એમને આ જોશે. અરે હા મારે અમે કેનેડા ગયા હતા ને તો મારા બેન એમને શોધ જ કરે, મારા બાપા બહાર જ ના નીકળ્યા હોય. આ પડદા છે હવે લાઇટ એક ફિલ્ટર. સ્ટાન્ડર્ડ સાઇઝ છે, એનો કલર લખ્યું છે, એની સાઇઝ લખ્યું છે આટલું છે. તો તારા ઘરે બારી 44 ઇંચીસની લેન્થ હોય અને અહીંયા 35.5 ઇંચની હોય તો અહીંયા તું કેમ તો પેલા મશીનમાં બધું એન્ટર કરીને ઓટોમેટિક તને કટ કરી આપે. અચ્છા, તો આ પડદા છે અને આ એનું કટિંગ મશીન છે, આમાં બધું કટ કરીને તમને સાઈઝ કરીને આપે. અને પડદા પણ છે અને પેલું પણ છે. આ પેલા ટાઈપના વાઇનલ પડદા છે. પછી આવો અને તમારા ઘરે માપ લઈને આવીને તમને બનાવી પણ જાય આ લોકો. ઓકે. સ્નોનું મશીન છે, સ્નો પાડવાનું. બરફ જે છે એ થઈ જાય તો એના કાઢવા માટેની મશીનરી છે. આ પેન્ટ્સના બધા સેમ્પલ છે. તો આ ચીપ તને ગમે કલર તો કાર્ડ હા કલર કાર્ડ આપણે ત્યાં તે અહીંયા આપે ને તો જો પેલા મશીનમાં બનાવી આપે. ઓકે. ઇન્ડિયામાં હશે પણ કલર બેંક. આ બધી અલગ અલગ બ્રાન્ડની કલર બેંક છે. શું છે? હેન્ડલ હેલ્ડ વેક્યુમ બ્લોઅર, સીસીટીવી કેમેરા, ડ્રોન છે. ડ્રોન છે બોલો. આ રમકડા વાળું છે. પછી આ $29 કેમેરા અને આ બધું પેન્ટ્સ પીછીઓ છે બધી જાતની ભાતની નીચે છે. આ ફ્લોર મેટ છે બધી જાતની. આ બધા ડબલા ડુબલીઓ. આપણે ત્યાં હવે જેમ ગાર્ડનિંગ કરવાનો લોકોને શોખ હોય છે એ મુજબ આ બધી બેટરીસ, બધી આઉટડોર ગાર્ડનિંગ માટેની તમામ વસ્તુઓ, આ પછી દવાઓ, ડુબલીઓ. દવાની સ્મેલ એકદમ આમ ખ્યાલ આવે છે કે આપણે પાણીની પાઇપો જે લાંબી કરીએ પછી એને વીંટવામાં જે તકલીફ થાય ને, આ એના વીંટાળવા માટેનો મશીન છે. જેવી ફિરકીઓ વીંટાળીએ. આ પેલું બાર્બેક્યુનું છે. હા, બાર્બેક્યુ બનાવવાના મોટા પેલા ગ્રીલ કરવાના બધી પાઇપો આ બાજુ $999 ગ્રીલ કરવાના બધા. આ બધું આ ગેસ ઉપર હોય કે પ્રોપેટનો ટેન્ક લગાવવાનો. અચ્છા, બાકી લાકડા વાળા આવતા હશે ને. આ બધી લાઈટ છે. આ બધું સામે લાઈટ. લોન્ડ્રી ડિટર્જન્ટ આ બધું વોલમાર્ટમાં તમને કેમિકલ્સ બધા ફ્લોર ક્લીનર, લોન્ડ્રી માટે કપડાં ધોવા, આ તમામ પંખીઓ, લાઇટ્સ બધી ડેકોરેટિવ, સરસ મજાની. તો આ બધી સ્ટ્રીટ બહાર, ઘરની બહાર લગાવવાની વિવિધ લાઈટો, કેમેરા છે. બોલો, આટલા AQIમાં આ લોકો
એર પ્યુરિફાયર રાખે છે, વિચાર કરો. અને આપણા ત્યાં એક્યુઆઈ નું નામ બોલતા આવડતું નથી. પછી શું છે બધું બહાર પેલું ઇલેક્ટ્રિક ના એલ્બા ને બધું પેલા બધી જ વસ્તુ આપણા ત્યાં હાર્ડવેરની દુકાને આપણે લેવા જઈએ, બધું જ એક જ જગ્યા ઉપર, બધું જ પીવીસી મટીરિયલ, બધું જ ઓનલાઈન આમાં કેવું છે પાઇપ, બધી જ. ઓનલાઈન આ જગ્યાએ આ પડ્યું હશે. કઈ લાઈનમાં છે બધું તને એક્ઝેક્ટ એટલે બતાવી હાર્ડ, આપે, પણ એ આખા અમેરિકા વાળે છે. અચ્છા, એટલે બધે સ્ટોરમાં સેમ જગ્યાએ જ આ પડ્યું. એવું વોલમાર્ટમાં, એવું યુનિફોર્માલિટી. બધું બધી જ જગ્યાએ એટલે એની વેબસાઇટ પર જે બતાવે ને જ હોય. ઓકે, એટલે દરેક જગ્યાએ અહીંયા વસ્તુ જે છે, તમામ જે કંપનીના સ્ટોર હોય, તમે એક યુનિફોર્માલિટી છે. તમે ઓનલાઈન સર્ચ કરો કઈ વસ્તુ ક્યાં છે, તો તમને ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ જ આ વસ્તુ એક્ઝેક્ટ એ પોઈન્ટ પર મૂકી છે. અને એ જ જગ્યાએ તમને દરેક સ્ટોરની અંદર એક્ઝેક્ટ એ લોકેશન ઉપર તમને જોવા મળે. અને એ એવું નહીં, અલગ અલગ જગ્યાએ તમામ જે છે સ્ટોર આમના, ત્યાં દરેક જગ્યાએ આ રીતે જ હોય. આ બધી કાર્પેટ છે, પગલુંછણિયા એ બરાબર. એના રીતે પાછા અલગ અલગ સેમ્પલ છે. આ બધી કાલીન ભૈયાવાળી. કાલે અમે એક દુકાન જોઈ હતી, એમાં કાલીન બધી મોંઘા ભાવની હતી. એટલે આપણા ત્યાં બધા લઈ જાય ને પછી એમ કે અમારે હાર્ડવેરની દુકાન હતી, ત્યાં બેસતો કોઈ વાર, વસ્તુ બધા લઈ જાય પછી જોવે કે નહીં થયું ફિટ. એવું નહીં, એ બધા સેમ્પલ લઈને આવે, જાતે જ જોવે. મોટા ભાગે બધી નાની મોટી ઘરની જે પ્લમ્બિંગ હોય કે બીજી બધી તમામ જે કામ કરવાના હોય, બધા જાતે જ કરી લેતા હોય છે. અને એ રીતે દરેક લેબર બહુ મોંઘું છે અહીંયા. આ ટેબલ બધા જાતના. ચાવી શું છે? ચાવી ના પેલા પિક કરવાની, તારી ચાવી આપવાની, અંદર નાખે. ચાવી તમારે અલગ અલગ ડિઝાઇનની બનાવવી હોય તો એનું મશીન છે. અહીંયા ચાવી આપો, પછી આ મશીનમાં એનું તમને કવર વવર ચેન્જ કરી આપે.